પ્રજાપતિ શિવજીનું અને સતીનું ચરિત્રનું દર્શન કર્યું. તે પછી સતી અંશોયાના પ્રતિવર્ત ધર્મનું દર્શન જોયું. સતી અંશોયાના ચરિત્રમાં આપણે એ ખાસ જોવાનું કે પ્રતિવર્તા નારીમાં એટલી શક્તિ હોય છે કે પરમાત્માને પણ પ્રતિવર્તા નારીને વંદન કરવા પડે. સતી અંશોયાએ ત્રણેય દેવને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ ત્રણેયને જલની અંધની છાટી અને નાના નાના બાળ કરી દીધા. પારણિયામાં પોઢાડી આ દેશની આર્ય નારી ત્રિલોકના ત્રણેય દેવને હાલેડા ગાયને સુવરાવી દીધા છે. આ છે પ્રતિવર્તા નારીની શક્તિ. અને આ ત્રણેય દેવનું તેજ ભેગું થવાથી દત્તાત્રેય ભગવાનનું પ્રાગટ્ય થયું. અહીંયા સુધી કથાનું આપણે બધાએ દર્શન જોઈ ગયા. હવે ધ્રુવ ચરિત્રનું દર્શન. મૈત્રી ઋષિ કહે કે મનુ મહારાજ અને શત્રુપાની 3 કન્યાઓના વંશનું વર્ણન કર્યું. હવે મનુ મહારાજના 2 પુત્રો પ્રિયવ્રત અને ઉતાનપાદ વિશે જોઈએ. પ્રિયવ્રત રાજાના વંશની કથા 5મા સ્કંદમાં આવશે, જ્યારે ઉતાનપાદની કથા આ ચતુર્સ્કંદમાં લીધેલી. હવે ઉતાનપાદની કથા બહેનો ભાઈઓ તે જીવ માત્રની કથા છે. જીવ જન્મ લે ત્યારે માથું પહેલા બહાર કાઢે અને પછી પગ બહાર કાઢે. યાદ રાખજો, જેના પગ ઊંચે અને માથું નીચે તે ઉતાનપાદ. અને જન્મ સમયે આપણા બધાની આ જ હાલત હોય છે. અને બીજું બહેનો એ દર્શન કરાવું છું, ભાગવતમાં નથી પણ મારા હનુમાનજીએ આનું મંથન કરાવી અને દર્શન કરાવું છું. જે બાળકનો પગથી જન્મ થયો હોય એ બાળકને જન્મની સાથે પરમાત્માનું વરદાન છે. એ બાળક મોટો થાય, સ્ત્રી હોય કે પુરુષ હોય, કોઈ પણને ટચક્યું થયું હોય અને પગથી આવેલ બાળક કોઈ પણ માથે 3 વાર ચાલે એટલે એનું ટચક્યું ટળી જાય છે. ટચકિયાની દવા હજી સુધી મેડિકલ સાયન્સમાં શોધાણી નથી. આમ ઘણા એવા રોગ છે એની દવા હજી સુધી શોધાણી નથી. એક ગાલ પોચોડિયાની દવા નથી. હા, ગાલ પોચોડિયાની દવા તમે લ્યો એમ વધે, ઘટે નહીં. એક કકવાથી હોય એની પણ દવા નથી. અને એક બાળકને ગળું પડ્યું હોય ને એની પણ દવા નથી. બાળકને ગળું શા માટે પડે? કારણ કે અમુક લોકોને બાળકોને રમાડવાની પદ્ધતિ ખબર ન હોય. બાળકોને ઉલાળીને રમાડતા હોય, પછી એને ગળું પડે. એ બાળક રુદન કરે, ડોક્ટર પાસે જાય તો ડોક્ટર એમ કહે કે આને પાચન શક્તિ નબળી છે. ખરેખર ડોક્ટરને ખબર ન હોય કે આને ગળું પડ્યું છે. હા, આમાં કોઈ છે જે વડીલો એને કોઈને ગળું ઉપાડતા આવડતું હોય, અથવા તો પહેલાના સમયમાં ગળું ઉપાડતા આવડતું, કોઈ માખણથી ઉપાડે, જેની જેવી પદ્ધતિ. બાળકને ગળું પીડ્યું હોય ને તો એ ગળાને ઉપાડતા હોય ને એની પાસે જાવું, અને આવડતું હોય ને તો જ જાવું, નહીતર બાળકને ઉપાડી લે. હાવ એટલે અમુક
બીમારીની દવા મેડિકલમાં નથી. આ હું શ્રદ્ધાથી બોલું છું, અંધશ્રદ્ધાનો વિષય નથી, તમને બધાને કહું, શ્રદ્ધાથી બોલું. હવે ઉતાનપાદની બે રાણીઓ, એકનું નામ સુરુચિ અને બીજીનું નામ સુનીતિ. સુરુચિને એક પુત્ર, તેનું નામ ઉત્તમ, જ્યારે સુનીતિને પણ એક જ પુત્ર, તેનું નામ ધ્રુવ છે. ધ્રુવ છે તેનું નામ. હવે સુરુચિ રાજમહેલમાં ઉતાનપાદ સાથે રહે અને સુનીતિ રાજમહેલની બહાર રહે. એક દિવસ ઉતાનપાદ સિંહાસન ઉપર બેઠેલ, તેની નજીકમાં સુરુચિ બેઠેલી. રાજા ઉતાનપાદ ઉત્તમને ખોળામાં બેસાડી લાડ કરે. એવામાં ધ્રુવજી ત્યાં આવી પહોંચે. ધ્રુવજીને પણ એવી ઈચ્છા થઈ કે હું મારા પિતાના ખોળામાં બેસું. એટલે ધ્રુવજીએ કહ્યું કે મને પણ પિતાજી તમારા ખોળામાં લઈ ગયો ને. પણ બાજુમાં સુરુચિ બેઠેલી, સુરુચિથી આ સહન થયું નહીં. એટલે સુરુચિ ઉતાનપાદ રાજાને કહે, ખબરદાર, ધ્રુવને તમારા ખોળામાં લીધો છે તો ધ્રુવ તમારો દીકરો નથી, ઉત્તમ તમારો દીકરો છે. અને સુરુચિ ધ્રુવજીને મેણું મારે છે કે જો તારે રાજાના ખોળામાં બેસવું હોય તો તું વનમાં જા, પરમાત્માનું આરાધન કર, પરમાત્માને પ્રસન્ન કરી અને મારા પેટે તું જન્મ લે, પછી ખુશીથી તું રાજાના ખોળામાં બેસી શકીશ. તું રાણીનો દીકરો નથી, પણ દાસીનો દીકરો છો. ધ્રુવજીને આ શબ્દ બહેનો બાણ જેવો લાગ્યો, કારણ કે ધ્રુવની માને દાસી કીધી. પિતાએ મુખ ફેરવી લીધું, ઓરમાન માએ મેણું માર્યું. એટલે ધ્રુવજી રડતા રડતા પોતાની માતા પાસે આવે. સુનીતિ માં પૂછે છે, ધ્રુવ કેમ રડે? પણ યાદ રાખજો બહેનો ભાઈઓ, જેની માતા સુનીતિ હોય ને એના દીકરા સુશીલ જ હોય, અને માતા પુણ્યશાળી હોય ને તો એનો બાળક અવશ્ય સંસ્કારિક અને જ્ઞાની થાય. ધ્રુવજી વિચાર કરે કે મારા પિતાએ મુખ ફેરવી લીધું અને સાવકી માતાએ મને મેણું માર્યું કે તું દાસી પુત્ર છું. એમ જો હું મારી માને કહીશ તો માતા પિતાનું નિંદા કરવાનું પાપ મને લાગે. હવે એવામાં એક દાસી આવીને બધી હકીકત કહી. ત્યારે સુનીતિ આ દુઃખના વેગને દબાવી ધીરજ રાખી અને ધ્રુવજીને કહે, બેટા ધ્રુવ, તારી સાવકી માતા જે કહે છે હું પણ એ જ કહું છું કે ભીખ માંગવી હોય ને તો પરમાત્મા પાસે મગાય, જગતના લોકો પાસે નહીં. જગતના લોકો આપશે થોડું, કોઈ વાર તિરસ્કાર અને કોઈ વાર અપમાન કરશે, અને પરમાત્મા જ્યારે આપવા બેસે છે ત્યારે અનહદ આપે છે. જા બેટા, તું વનમાં જા, તું આ ઘરમાં રહીશ નહીં. તારી ઓરમાન માતા અવારનવાર તારું અપમાન કરે છે. ત્યારે ધ્રુવજી કહે, માં તું પણ મારી સાથે ચાલને, અહીંયા તારી દશા દાસી જેવી છે. ત્યારે સુનીતિ કહે છે કે ધ્રુવ, મારા પિતાએ મારા પતિદેવનું મારું દાન કરેલું છે. બેટા, હું સ્વતંત્ર નથી પણ પતંત્ર છું. મારા પતિ એ જ મારા પરમેશ્વર. હું પતિદેવની સેવા કરતા કરતા ભગવાનને પ્રાર્થના કરીશ કે વનમાં મારા દીકરાનું રક્ષણ કરજો. બેટા, મારો ધર્મ મને ના પાડે છે અને ધર્મ વિરુદ્ધ કોઈ કાર્ય સફળ થતું નથી. ધર્મ વિરુદ્ધ ભક્તિ સફળ ન થાય. જા બેટા, વનમાં ભગવાન તારું રક્ષણ કરશે. પછી ધ્રુવજી બહેનો ભાઈઓ માને પૂછે છે કે માં, મારા જેવા બાળકને ભગવાન દર્શન આપશે?
ત્યારે સુનીતિ કહે છે કે બેટા, ભગવાન ઉંમર નથી જોતા, વેશ નથી જોતા, ભાષા નથી જોતા. ભગવાનને જે પ્રેમથી પોકાર કરે છે, પરમાત્મા એની સમક્ષ પ્રગટ થાય છે. તું પ્રેમથી પરમાત્માનું આરાધન કરજે. પછી ધ્રુવજી માના ખોળામાંથી ઉતરી અને વનમાં નીકળવાની તૈયારી કરે છે. સુનીતિ વિચાર કરે કે 5 વર્ષના બાળકને હું વનમાં મોકલું છું. સુનીતિ ભગવાનને પ્રાર્થના કરે છે કે મારા બાળકનું રક્ષણ કરજો. સુનીતિ ધ્રુવજીને કહે કે બેટા, તારા મનમાં તું કાંઈ રાખીશ નહીં. તારી ઓરમાન માએ જે કાંઈ કહ્યું હોય એ તું ભૂલી જાજે. તારા માતાને અને તારા પિતાને તું વંદન કરી જાજે. ધ્રુવજી બહેનો ભાઈઓ પછી માતા પિતાને વંદન કરવા જાય છે અને વંદન કરી ધ્રુવજી વનના માર્ગે ચાલે છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, જે બે માતાના આશીર્વાદ અને સર્વેના આશીર્વાદ મેળવીને જાયને એને રસ્તામાં સંત મળે છે. અરે, ઝઘડો કરીને જાય અને બાવા બને એને કોઈ સંત નથી મળતા. આવા બાવા તો બેયના બગાડે છે. હવે ભગવાન નારાયણે નારદજીને પ્રેરણા કરી કે બાળક ઘર છોડીને નીકળેલો છે, બાળકની થોડીક પરીક્ષા કરો. ધ્રુવજી વનમાં આવ્યા છે અને નારદજી રસ્તામાં ધ્રુવજીને મળે છે. નારદજી કહે કે કેમ બેટા, આ વનમાં શું કરસ? ત્યારે ધ્રુવજી ખરી હકીકત કહે છે કે મારી સાવકી માતાએ આમ કહ્યું છે. ત્યારે નારદજી કહે કે બેટા, તારી માતાએ જે કાંઈ કહ્યું હોય હાલ હું તારી માતાને સમજાવીશ. આ ઉંમર તારી ભક્તિ કરવાની નથી. તું ગઈઢો થા, પછી નિરાતે તું ભગવાનનું ભજન કરજે. ત્યારે ધ્રુવજી કહે કે ભક્તિમાં મારી માએ કીધું છે કે ઉંમર હોતી નથી, કોઈ પણ ઉંમરમાં ભક્તિ થઈ શકે છે. નારદજી કહે કે તને આ જન્મમાં ભગવાનના દર્શન નહીં થાય. ત્યારે ધ્રુવજી કહે કે આ જન્મમાં દર્શન ન થાય તો બીજો જન્મ લઈશ, ત્રીજો લઈશ, પણ જ્યાં સુધી ભગવાનને પ્રસન્ન ન કરું ત્યાં સુધી મારું મુખ કોઈને બતાવીશ નહીં. નારદજીને ખાતરી થઈ ગઈ કે ચેલો લાયક છે. એટલે નારદજી કહે કે નજીકમાં યમુના તટ પર વૃંદાવન મધુવન છે, ત્યાં તું યમુનાજીમાં સ્નાન કરી અને પ્રભુને મનાવીને આવ અને પછી હું તને ઉપદેશ આપું અને મહામંત્ર આપું. ધ્રુવજી બહેનો ભાઈઓ યમુનામાં સ્નાન કરી આવે અને પછી નારદજી ધ્રુવને નારાયણનું કેવી રીતે ધ્યાન કરવું તે સમજાવે. પહેલા ભગવાનની માનસિક સેવા કરવાની, પછી ધ્યાન કરવાનું અને 12 અક્ષરનો એક મહામંત્ર આપે. આવો આ મંત્રનું આપણે પણ પ્રેમથી બધાએ સ્મરણ કરીએ. આ મંત્ર બોલવાથી બહેનો આપણા પિતૃઓને મોક્ષ ગતિ મળે છે. આ મંત્ર આજકાલનો નથી, આ સતયુગનો મંત્ર છે બહેનો ભાઈઓ. હા, એક આસને અને નિત્ય આ મંત્ર બોલે 6 મહિના એક ધારો તો પરમાત્મા આ કલિકાળમાં 6 મહિનામાં પ્રગટ થાય છે એની સન્મુખ. તો પ્રેમથી આ મંત્ર બધાએ બોલ્યું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો બધાય તાલી સાથે.
વાસુદેવ બોલે ના પિતૃ મોક્ષ પામે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર આપે. મંત્ર જાપ કેમ કરવો એ પણ નારદજી બતાવે. ધ્યાનથી બધાએ સાંભળજો બહેનો ભાઈઓ. આપણી આંખ દર્શન કરે, આપણું મન પરમાત્માનું સ્મરણ કરે, આપણી જીભ જપ કરે અને કાન મંત્રના અક્ષરને બરાબર સાંભળે. એવી રીતે તું જપ કરજે. મારો તને આશીર્વાદ છે કે તને 6 મહિનામાં નારાયણ ભગવાનના દર્શન થશે અને ભગવાન મળશે. આવી રીતે બહેનો ભાઈઓ રોજ તમે પણ જપ કરો. આટલો ઉપદેશ આપી અને નારદજી ત્યાંથી વિદાય લેશે. પાછા આવવાના ક્યાં? ધ્રુવના પિતા પાસે. હવે આ બાજુ ઉતાનપાદ રાજાએ સાંભળ્યું કે ધ્રુવ ઘર છોડીને ચાલ્યો ગયો. એક 5 વર્ષનું બાળક બધું છોડી શકે અને હું એક રાણીના કહેવાથી સુનીતિનો મેં ત્યાગ કર્યો. સુનીતિનો કોઈ દોષ નહીં. હવે ઉતાનપાદ રાજા બહેનો ભાઈઓ સુનીતિના રાજમહેલે આવે છે. વિચાર કરો બહેનો ભાઈઓ, જે ઘરમાં એક વ્યક્તિ ભક્તિ કરતો હોય ને એટલે આખા ઘરમાં શાંતિનું વાતાવરણ હોય. હા, અને મોટા મોટું સ્ત્રીને દુઃખ હોય ને બહેનો ભાઈઓ તો એના પતિ દેવનું દુઃખ હોય. હા, સ્ત્રી બધું સહન કરશે પણ પતિનું દુઃખ સહન નહીં કરે. હા, ધ્રુવની માતાને પતિદેવનું દુઃખ હતું પણ ધ્રુવજીએ બહેનો ભાઈઓ ભજન શરૂ કર્યું ને એટલે ભગવાને પહેલું જ દુઃખ ધ્રુવજીની માતા સુનીતિનું દુઃખ દૂર કર્યું છે. હા, ઉતાનપાદ રાજા સુનીતિ પાસે આવે અને ચરણોમાં વંદન કરે છે. ત્યારે સુનીતિ કહે કે તમે મને વંદન ન કરો, હું તો આપની દાસી છું. ત્યારે ઉતાનપાદ રાજા કહે કે તું દાસી નહીં પણ તું દેવી છો. પછી ધ્રુવજી યાદ આવે છે. ઉતાનપાદ રુદન કરવા લાગે છે અને એવામાં નારદજી આવે છે. નારદજી બધું જાણે છે છતાંય નારદજી વિચાર કરે કે આ મારા ચેલાનો બાપ છે, મારે ચેલાના બાપને પણ સુધારવો છે. પછી ઉતાનપાદ રાજા ધ્રુવજીને કહે કે મહારાજ, મારો 5 વર્ષનો બાળક વનમાં ચાલ્યો ગયો છે, મને માર્ગ બતાવો. પણ નારદજી કહે હવે રોવાથી શું ફાયદો? રુદન કરવાથી કાંઈ બાળક પાછો આવવાનો નથી. ત્યારે ઉતાનપાદ રાજા કહે કે મને કંઈક માર્ગ બતાવો, તમે જેમ કહેશો એમ કરવા હું તૈયાર છું. ત્યારે નારદજી કહે કે તું 6 મહિના સુધી અનાજ લઈશ નહીં, ફક્ત દૂધ ઉપર રહેવાનું છે અને હું તને જે મંત્ર આપું એ મંત્રનો તારે જપ કરવાનો છે. આ મંત્ર પણ બહેનો ભાઈઓ અનાદિકાળથી આ મંત્ર શાસ્ત્રમાં આપેલો છે ને આ મંત્રનો જપ કરવાથી બહેનો ભાઈઓ ખૂબ એટલે ખૂબ ફાયદો છે. હા, તો પ્રેમથી આ મંત્રનું પણ આપણે સ્મરણ કરી. હરે રામ 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 હરે હરે. બોલો હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ રામ રામ
નારદજીએ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ આ મંત્ર આપે અને કહે કે 6 મહિના સુધી તું અનાજ લઈશ નહીં અને આ મહામંત્રનો જપ કરજે, તારો બાળક પાછો આવશે. આટલો ઉપદેશ આપી નારદજી ગયા. બીજું બહેનો એ દર્શન કરાવું છું કે આ હરે રામ હરે કૃષ્ણ તમે ગમે એ પરિસ્થિતિમાં બોલી શકો. સ્નાન કરતા કરતા બોલી શકો, રસ્તા ઉપર ચાલતા ચાલતા બોલી શકો, રસોઈ બનાવતા બનાવતા બોલી શકો, કપડાં ધોતા ધોતા બોલી શકો, તમારા બાળકોને ધોતા ધોતા બોલી શકો, વાસણ સાફ કરતા કરતા બોલી શકો અને પાડોશી હારે બાંધતા બાંધતા પણ બોલી શકો. જાઓ, આ છૂટ છે. તમને હા ખુલાસો કર્યો એમ. કોઈને એમ થાય કે આ મંત્ર કેમ બોલો, તો ગમે પરિસ્થિતિમાં બોલી શકો. હાલો કદાચ આડોશી પાડોશીમાં કાંઈ કચરો કે પાણી બાબતથી ઝઘડો થયો હોય અને એ આપણી સાથે ઝઘડવા આવે ત્યારે આપણે ઝઘડવું નહીં પણ મંત્ર બોલવા મળે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે. આ મંત્રનો જપ કરો એટલે અંદરથી તમારું જ્ઞાન તમને જાગૃત કરે કે આપણે બધા એક જ પરમાત્માના સંતાનો છીએ, આપણે ઝઘડવું નથી. આ મંત્ર ગમે પરિસ્થિતિમાં બોલી શકો. હવે ધ્રુવજી બહેનો ભાઈઓ ધીરે ધીરે સંયમ વધારે છે. હા, અંજળનો પણ ત્યાગ કરી નાખ્યો છે. બહેનો ભાઈઓ તમે પણ ધીરે ધીરે સંયમ વધારજો, ભક્તિ વધારજો. હા, માનવીને સુખ આપનાર સંયમ છે, નિયમ છે. જેના જીવનમાં ઇન્દ્રિયોનો સંયમ છે, જેના જીવનમાં ભક્તિનો નિયમ છે, તેને યમ રાજા પણ બહેનો ભાઈઓ સજા કરતા નથી. માટે તમે પણ સંયમ વધારો, નિયમ વધારો. હા, હવે ધ્રુવજીની તપસ્યા ઉગ્ર બની છે. ધ્રુવજી 6 મહિના સુધી નારાયણનું ધ્યાન કરે, હૃદયમાં નારાયણનું સ્વરૂપ સ્થિર છે. હવે જીભથી નહીં પણ બહેનો ભાઈઓ મનથી જપ કરે છે. અને દેવો આવી ભગવાન નારાયણને કહે છે કે હે પ્રભુ, તમે જટ જઈ અને ધ્રુવજીને દર્શન આપો. ત્યારે ભગવાન નારાયણ દેવોને કહે છે કે મારે ધ્રુવને દર્શન આપવા નહીં પણ મારે ધ્રુવના દર્શન કરવા જાવું છે. આવું ભગવાન બહેનો ચોખ્ખું બોલ્યા છે. હા, કે મારે ધ્રુવના દર્શન કરવા જાવું છે. ધ્રુવજીની ભક્તિ કેવી છે કે ભગવાનને આવું બોલવું પડ્યું. અરે આપણા હગાવાલાય કોઈ દી એમ નથી કહેતો કે મારે મારા હગાને મળવા જવું છે, તો ભગવાન ક્યાંથી આપને મળવા આવે? હે, વિચાર કરો. પેલા આપણા આડોશી પાડોશી, આપણા સગાવાલા આપણાથી સંતોષ પામે ત્યારે માનવાનું કે હવે આપણે ભક્તિ બરાબર કરી છે. બધાની અંદર ભગવાનના દર્શન કરો બહેનો ભાઈઓ. પછી ધ્રુવજી ત્યાં તપ કરી રહ્યા છે, ત્યાં ભગવાન આવે છે. ધ્રુવજી ધ્યાનમાં બેઠા છે. ભગવાન વિચાર કરે કે આમ હું ક્યાં સુધી ઊભો રહીશ. એટલે ભગવાને ધ્રુવજીના હૃદયમાં જે પરમાત્માનું સ્વરૂપ સ્થિર છે, યોગ માયા દ્વારા એ ધ્યાનને હટાવી દીધું અને ધ્રુવજી વિચાર કરે કે મારા હૃદયમાં જે નારાયણનું સ્વરૂપ હતું ગયું ક્યાં? ધ્રુવજી જ્યાં આંખ ઉગાડે ત્યાં ચતુર્ભુજ નારાયણ ભગવાનના દર્શન થયા છે. બોલો ચતુર્ભુજ ભગવાન કી. પછી ભગવાન ધ્રુવના ગાલ પાસે શંખ અડાડે છે અને ધ્રુવજીના મુખમાં બહેનો ભાઈઓ સરસ્વતી પ્રગટ થયા છે. ધ્રુવજી ભગવાનની પ્રાર્થના કરે છે, સ્તુતિ કરે છે. અને ભગવાન ધ્રુવજીને કહે કે ધ્રુવ માગ. ત્યારે ધ્રુવ કહે છે કે પ્રભુ મને માંગતા આવડતું નથી. ખરેખર બહેનો ભાઈઓ મનુષ્યને માંગતા આવડતું નથી. ઘણા માતા પિતા મંદિરમાં કે માતાજી પાસે જઈને કે હે માં, હે ભગવાન, મારા દીકરાને સારી નોકરી આપજો. બસ તમારા દીકરાને 20,000માં પૂરું થઈ જશે.
અત્યારે આ મોંઘવારીમાં થાય 1000-1200 નું તો મોબાઈલમાં બેલ જ જોઈએ, 1500 નું પેટ્રોલ જોઈએ. ભગવાન પાસે માંગતા કોઈને નથી આવડતું. ભગવાન પાસે કે મા પાસે માગવું હોય તો ભગવાનને માને કેવું કે હે માં, મારા દીકરાને એવી બુદ્ધિ દેજો કે મોટું કારખાનું ખોલે અને એમના માણસોને 20,000 રૂપિયા પગાર આપે. માગવું હોય તો આવું મગાય, પછી ઘડીએ ઘડીએ માગવું નહીં. હો, આવું માગો. ભગવાન કહે કે ધ્રુવ, તું રાજા થા એ મારી ઈચ્છા છે અને તું રાણીઓની સાથે વિવાહ કર. ત્યારે ધ્રુવજી કહે કે હવે મને રાજાની ઈચ્છા નથી. આપના દર્શન પછી મને એવો આનંદ મળ્યો કે રાજાનું સુખ તુષ્ટ લાગે. મારે રાજા નથી થવું. મને મારો પૂર્વજન્મ યાદ છે. પૂર્વજન્મમાં ગંગા કિનારે હું પ્રભુ આપનું ધ્યાન ધરતો હતો, ત્યારે એક રાજા રાણી આવ્યા અને રાણીમાં મારું મન પોરવાયું, તેથી મને આ જન્મ મળ્યો. હું લગ્ન કરીશ અને સાવધાન નહીં રહું. ત્યારે ભગવાન કહે, ધ્રુવ, એવું નહીં થાય, તું ચિંતા કરીશ નહીં. ભલે તારે રાજા થવાની ઈચ્છા ન હોય, પણ તને રાજા જોવાની મારી ઈચ્છા છે. જો બહેનો ભાઈઓ, ધ્રુવજી એના પિતાના ખોળામાં બેસવા માટે ઘર છોડ્યું હતું, પણ ભગવાન તો કંઈક અલગ જ આયોજન કર્યું હતું. યાદ રાખજો બહેનો ભાઈઓ, તમે ભગવાન પાસે રોજ કોઈ વસ્તુ માંગતા હોય અને એનો વિલંબ થાય, મોડું થાય, તો નિરાશ ન થવું. કારણ ભગવાન તમે જે વસ્તુ માંગતા હોય ને એનાથી બમણી આપવા માંગતા હોય, એટલે ભગવાન વિલંબ કરતા હોય, એટલે મોડું કરતા હોય. પછી ભગવાન કહે કે ગુણિયલ રાણીઓ તારી સેવા કરશે, તારી મન બુદ્ધિ ચિત્ત મારા ચરણોમાં રહેશે. જા ધ્રુવ, તારા પિતા તારા માતા તારી રાહ જોઈ રહ્યા છે. પછી ધ્રુવજી એમના રાજમહેલ તરફ આવે છે. પરમાત્મા વૈકુંઠ ધામમાં ગયા છે. આ બાજુ ઉતાનપાદને કોઈ સમાચાર મોકલાવ્યા કે ધ્રુવકુમાર આવે છે, અને ઉતાનપાદ બહેનો ભાઈઓ ધ્રુવને મળવા માટે દોટ મેલી અને દોડવા લાગ્યા છે. વિચાર કરો બહેનો ભાઈઓ, જ્યારે ધ્રુવને એના પિતાના ખોળામાં બેસવું હતું, ત્યારે ઉતાનપાદે મુખ ફેરવી લીધું. આજે ધ્રુવનું ભજન વધ્યું તો એ જ ધ્રુવને મળવા માટે દોડે છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, જેમ જેમ તમારું ભજન વધશે ને, એમ જગતની અંદર તમારું વજન પણ વધશે. હા, વજન એટલે શરીરથી નહીં, ઓમ તમારો માન મોભો વધશે. માટે ભજન કરો, ભક્તિ કરો. પછી ધ્રુવજીને બહેનો ભાઈઓ માતા પિતાને વંદન કરે છે. હા, અને ધ્રુવજીને હાથીની અમાણી ઉપર બેસાડવાનું કહે છે. ત્યારે ધ્રુવ કહે, હું એકલો નહીં બેસું, પેલા મારા ભાઈ ઉત્તમને બેસાડો. યાદ રાખજો બહેનો ભાઈઓ, જે વ્યક્તિને એના ભાઈની અંદર ભગવાન નથી દેખાતા ને, અને મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરે ને, તો એ ખોટું છે. પેલા તમે તમારા ભાઈની અંદર ભગવાનના દર્શન કરો, પછી મંદિરમાં દર્શન કરવા જાઓ. આ કે છે ભક્તિ. પછી ધ્રુવજી નું રાજ્ય તિલક કરવામાં આવે છે, અને ધ્રુવજીની માતા પિતા વનમાં જાય છે, અને ધ્રુવજીનું ભ્રમી સાથે લગ્ન કરવામાં આવે છે. ઘણા વર્ષો સુધી ધ્રુવજી રાજ કરે છે. અને કુબેર ભંડારી સાથે યુદ્ધ થયું છે, કારણ કે અક્ષોએ ધ્રુવજીના ભાઈ કુબેર ઉત્તમને યુદ્ધમાં માર્યો છે. ભયંકર યુદ્ધ થયું છે. એમ કહેવાય કે 10 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. પછી ધ્રુવજીના દાદા મનુ મહારાજ ત્યાં આવે. મનુ મહારાજ ઉપદેશ આપે છે ધ્રુવને કે આપણે વૈષ્ણવો છીએ, આપણે યુદ્ધ ન કરાય, અને તારા ભાઈનું મોત આ નિમિત્તે હશે. પછી ધ્રુવજી યુદ્ધને રોકે છે અને કુબેર ભંડારીની માફી માગે છે, અને વંદન કરીને ઘેર આવ્યા
કેટલા વર્ષો સુધી રાજ્ય કર્યું પછી ધ્રુવજી પોતાના પુત્ર વસ્તસરને ગાદીએ બેસાડી અને ગંગા કિનારે બદ્રિક આશ્રમમાં ભક્તિ કરવા ગયા. જો ધ્રુવજી નાના હતા ને ત્યારે યમુનાજીના કિનારે આવ્યા હતા, કારણ યમુનાજી ભક્તિ આપે અને શ્રી ગંગા મૈયા મુક્તિ આપે. ગંગાજી મરણ સુધારે છે. ગંગા કિનારે ધ્રુવજી બેઠા, ગંગા ખડ ખડ દોડે છે. એ ફેંકો છી કરી દે. ધ્રુવજીના ભજનમાં વિઘ્ન થવા લાગ્યો. ધ્રુવજી ગંગા કિનારો છોડવા તૈયાર થાય ત્યારે ગંગાજી ત્યાં પ્રગટ થાય અને ગંગાજી કહે કે ધ્રુવ, અહીંથી તું જઈશ નહીં. ત્યારે ધ્રુવજી કહે કે મારી ભજનમાં વિઘ્ન પડે છે, તમારો અવાજ આવવાથી હું અહીંથી જાઉં છું. ત્યારે ગંગાજી કહે, આજથી હું અવાજ નહીં કરું, પણ શાંત થઈ તું અહીંયા ધ્યાન કરીશ. ગંગાજી બહેનો ભાઈઓ ત્યાં શાંત છે. ઋષિકેશથી આગળ ધ્રુવ આશ્રમ આવે હરિદ્વાર પાસે. ગંગાજી બહેનો ભાઈઓ આજે પણ ત્યાં શાંત છે. જે હરિદ્વાર ગયા હોય એને ખબર હોય, ઋષિકેશથી આગળ ધ્રુવનો આશ્રમ આવે છે. આજે ગંગાજી ત્યાં શાંત છે. પછી બહેનો ભાઈઓ, ધ્રુવજીને ભગવાનનો હુકમ થયો અને વિમાન લઈને આવે છે અને એક પગ વિમાનમાં મૂકે છે અને બીજો પગ મૃત્યુ માટે મૂકે છે. ધ્રુવજી મૃત્યુના માથા ઉપર પગ મૂકી અને વિમાનમાં બેસે છે. ધ્રુવજી વિમાનમાં બેસી અને પરમાત્માના ધામમાં આવે. બધાને આનંદ થયો, ફક્ત નારદજી નારાજ થયા કે મારો ચેલો મૃત્યુને મસ્તક ઉપર પગ મૂકી અને નારાયણના ધામમાં ગયો. બહેનો ભાઈઓ, ધ્રુવજીની કથા મને તમને એ બતાવે છે કે દ્રઢ નિશ્ચય બળથી ગમે તેવું મુશ્કેલ કામ પણ સિદ્ધ થઈ જાય. ધ્રુવ ચરિત્રની સમાપ્તિ વેળાએ મૈત્રી ઋષિ કહે છે કે બાળપણથી જેનું ચિત્ત ભગવાનમાં લાગ્યું હોય તે હંમેશા ભગવાનને ભજે છે. નામ સ્મરણ કરે એ વ્યક્તિને ચોક્કસ પરમાત્મા મળે. જે ગડપણમાં પરમાત્માને ભજે એનો બીજો જન્મ સુધરે, પરંતુ જે બાળપણથી ભગવાનને ભજવા લાગે છે ને બહેનો ભાઈઓ, એને આ જ જન્મમાં ભગવાન મળે છે. માટે બહેનો ભાઈઓ, સુનીતિની મારફત તમારા બાળકોને પણ બાળપણમાંથી ધર્મના સંસ્કાર આપજો. મંદિરે લઈ જાઓ, જ્યાં કથા થતી હોય ત્યાં લઈ જાઓ. ઘર બેઠા માળા કરતા હોય તો એને પણ એકાદી માળા બાળકોને કરાવી, જેથી એ ધર્મ સંસ્કાર એ બાળકનું રક્ષણ કરશે. હા, તો આ તું બહેનો ભાઈઓ ધ્રુવ ચરિત્ર. ધ્રુવ ચરિત્રના આપણે દર્શન કર્યું અને ધ્રુવજીના વંશમાં અનેક રાજાઓ થયા. ધ્રુવજીના વંશમાં જ પૃથુ મહારાજનું પ્રાગટ્ય થયું છે. અને પૃથુ મહારાજ બહેનો ભાઈઓ, જો આ ધરતી ઉપર ન આવ્યા હોત ને તો આપણે આ ધરતી ઉપર ન જીવી શકત. કારણ પેલા આ ધરતી આપણા રહેવા લાયક નહોતી. આ ધરતી ઉપર મોટા મોટા ડુંગરો અને પહાડો હતા. પછી ધ્રુવજી પ્રગટ થયા અને ધ્રુવજીએ આ ધરતીને સ્થિર કરી અને હેમર ચલાવી ધરતીને ચપાટ કરી અને પછી આ ધરતી બહેનો ભાઈઓ સર્વે અનરસ ગળી ગઈ હતી. એટલે પૃથુ રાજાએ આ ધરતીમાંથી અનરસ આપને સૌને આપ્યો છે. એટલે આ પૃથુ મહારાજનું ભગવાનનો અવતાર પણ પૃથુ મહારાજ કહેવામાં આવે. પૃથુ મહારાજનું સ્મરણ હું તો રોજ કહું છું કે ખેડૂઓ ખેતી કરે ને તો પૃથુ મહારાજનું સ્મરણ રોજ કરે. ત્યાર પછી પૂર્વ જન્મની કથા, આવો એનું દર્શન જોઈએ. પૂર્વ જન્મની કથા મારી અને તમારી કથા છે. જીવ ઈશ્વરની મૈત્રી છે. પોતાનું શરીર જીવ પોતે જ ઉત્પાદન કરે. કઈ રીતે? પૂર્વ જન્મમાં જે કાંઈ વાસનાઓ હતી તે વાસના પ્રમાણે આપને આ શરીર મળ્યું છે. અને આ જન્મમાં જે વાસનાઓ આપણે દ્રઢ થાય તે વાસના પ્રમાણે
આગળનું શરીર નક્કી થાય છે. પૂર્વજન્મ ઈ જીવ આત્મા અવિજ્ઞાત ઈશ્વર છે. હવે એકવાર પૂર્વજન અવિજ્ઞાતને પૂછ્યું નહીં અને એકલો ફરવા નીકળ્યો. જીવ આત્મા 9 દરવાજા વાળી નગરીમાં દાખલ થયો. માનવ શરીર એ 9 દરવાજા વાળી નગરી છે. 5 દરવાજા આંખ, મુખ, નાક, કાન, આ પ્રમાણે 10 દરવાજા, 10મું મન. આ જીવ આત્મા ઈશ્વરથી વિખૂટો પડ્યો અને 9 દરવાજા વાળી નગરીમાં દાખલ થયો. બુદ્ધિ સાથે તેનું ત્યાં લગ્ન થયું. હવે બુદ્ધિએ કહ્યું કે મારા માતા પિતાને હું જાણતી નથી, મારું અસલ વતન કયું છે તે મને ખબર નથી, મારી જાતને હું જાણતી નથી. 11 નોકરો મારી સેવા કરે. આ 11 નોકરો કોણ? 5 જ્ઞાન ઇન્દ્રિયો, 5 કર્મ ઇન્દ્રિયો અને 11મું મન. હવે પૂર્વજન્મ બહેનો ભાઈઓ સ્ત્રીમાં આસક્ત બન્યો, એક ક્ષણ પણ સ્ત્રીને છોડે નહીં. આ બુદ્ધિ જ્યાં જાય તેની પાછળ પાછળ જીવ આત્મા જાય. બુદ્ધિ કે મારે પાણી પીવું છે, ત્યારે જીવ આત્મા કહે મારે પાણી પીવું છે, મને તરસ લાગી. હવે થોડા દિવસોમાં એમને ત્યાં 1100 છોકરાઓનો જન્મ થયો. 1100 છોકરાઓ એટલે આપણી આ ઇન્દ્રિયો છે. હવે આ બહુ તોફાન કરે. એક દિવસ પૂર્વ જન્મને આ શરીર છોડવું પડ્યું. હવે જીવ આત્મા સ્ત્રીમાં બહુ આસક્ત રહેલ, તેથી બીજા જન્મમાં તે સ્ત્રી થયો. મેં અગાઉ તમને કહ્યું ને કે આપણું શરીર આપણે જ નક્કી કરીશું. વાસના પ્રમાણે ખોળિયું બદલવું પડે. યાદ રાખજો, પુરુષ સ્ત્રીના શરીર સાથે બહુ ચિંતન કરે તો મર્યા પછી પુરુષ સ્ત્રી થાય, અને સ્ત્રી પુરુષના શરીરનું ચિંતન કરે તો સ્ત્રી મર્યા પછી પુરુષ થાય છે. માટે ચિંતન કરવું હોય તો પરમાત્માનું કરજો બહેનો ભાઈઓ. જો મોક્ષ જોતો હોય તો કંઈક સારું ચિંતન કરો. હું સ્ત્રી છું, હું પુરુષ છું, આ દેહનો જેવો ભાવ દ્રઢ થયો તેવું જ્ઞાન દ્રઢ થાય. હું પુરુષ નથી, હું સ્ત્રી નથી, હું પરમાત્માનો અંશ છું, તો બેડો પાર થઈ જાય. આમ આત્મા સ્વરૂપનું રોજ બહેનો ભાઈઓ ચિંતન કરો, અને તમને જ્યારે પણ થોડી ફુરસત મળે ત્યારે આત્મા સ્વરૂપનું ચિંતન કરતા રહો. આમ આત્મા સ્વરૂપનું જ્ઞાન જેનું તાજું થાય, દ્રઢ થાય, તેની પરમાત્માના દર્શન જલ્દી થાય. આપણો દેહ સંબંધ છૂટે પછી બ્રહ્મ સંબંધ થાય, અને દેહ સંબંધ ત્યારે જ છૂટે જ્યારે આત્મા સ્વરૂપનું જ્ઞાન દ્રઢ થાય. આત્મા સ્વરૂપનું જ્ઞાન દ્રઢ કરવા માટે બહેનો ભાઈઓ રોજ ધ્યાનમાં બેસો. હા, ધ્યાન કરવાથી આપને મોક્ષ ગતિ મળે છે. ધ્યાનની કથા બહેનો ભાઈઓ ભાગવતમાં એકવાર નહીં પણ અનેક વાર આપવામાં આવે છે. જેમ બને એમ બહેનો ભાઈઓ ધ્યાન કરજો. ધ્યાન કરવાથી વિશેષ ફાયદો છે. હા, પછી મૈત્રી ઋષિ વિદુરજીને આ કથા કહી સંભળાવી અને વિદુરજીને ત્યાં મુક્તિ મળી છે. અહીંયા ચતુર્સ્કંદ સમાપ્ત થાય છે અને 5મા સ્કંદનું બહેનો ભાઈઓ આપણે દર્શન જોઈએ. શું ટાઈમ થયો? આપણે 5 મિનિટનું વિરામ આપીએ. વિરામ પછી કથાનું આગળ દર્શન કરશું. 5:20 જેવું થયું છે. પછી વચ્ચે કોઈ કથા મારે અધૂરી છોડી એના કરતાં 5 મિનિટ વહેલો આપણે વિરામ આપી દઈએ. અને જેને ચા પાણી શરબત ને જે કાંઈ કરવું એ આ વિરામ વખતે કરી નાખજો. પાછું કોઈને કદાચ ઈચ્છા હોય પાવાની તો આપણે કથાને વિરામ આપીને રાત્રે 7, 7:30 ત્યારે તારે ફરી પાછું પાઈ દેજો. ના નથી, હું કોઈ એવો નાસ્તિક માણા નથી, પણ ચાલુ કથાએ તમે કોઈ વસ્તુને પાણી લાવો, શરબત લાવો તો એ વાણી ઉપર પાણી ફરે. એટલે બધાને મારી વિનંતી, પ્રાર્થના. આમ થોડાક બહેનો આમ આગળ બેસો એટલે કોઈને પાછળ બેસવું હોય તો વાંધો ન આવે.
બહેનો થોડા થોડા આગળ આવતા રહ્યો, હો બધા આવતા આગળ. એકબીજાને અડીને બેસો. અત્યારે કઈ કોરોનો ન થાય તો આઘા આઘા બેઠા છે બધા. આવી જાઓ, વ્યવસ્થિત બેસે. આપણે નિશાળમાં કેમ લાઈનો કરતા એવી રીતે વ્યવસ્થિત લાઈન કરો. આમ વ્યવસ્થિત એક બેનની લાઈન એટલે સીધે સીધી લાઈન જ દેખાવી દે. એક પછી એક, એક પછી એક, એકની વાંહે એક, એવી રીતે બેસો. હાલો, આવી જાઓ આગળ બધા. અહીંયા ઘણી જગ્યા જો વચમાં ઓલા માસી બેઠા છે, આવી આમ આગળ આવી જાઓ બધા બહેનો. ઘણાને પહેલા મંડપનો ટેકો જોઈએ. આવી જાઓ આગળ. કોઈને બેસવું હોય તો બેસવાની જગ્યા મળે. ઘણા મંદિરમાં બેઠા છે. વાર લાગશે. કાંઈ વાંધો, આપણે 5 મિનિટ મોડો વિરામ આપશું. હો હાલો. બોલો હનુમાનજી મહારાજ કી. ત્યાર પછી ભરત ચરિત્રની કથા આવે. ભરત ચરિત્ર એટલે જે આપણે દેશમાં રહી છીએ એ દેશનું નામ ભરતજી ઉપરથી રાખવામાં આવ્યું. ત્યાર પછી નરકલોકની કથા આવે. બહેનો ભાઈઓ, 27 પ્રકારના નરકો બતાવ્યા છે. યાદ રાખજો. હા, તમે સારા કર્મ કરશો તો તમને સ્વર્ગ મળશે અને ખરાબ કર્મ કરશો તો નરક મળશે. 84 લાખ યોની બતાવી છે. જે જેવા કર્મ કરશે એ યોનીમાં એને જવું પડશે. હા, એ યોનીમાં જવું પડશે. બેસી જાઓ, વાતું ન કરો બહેનો. બીજો મંદિરે મળી. છેલ્લે રાજા પરીક્ષિત નરકલોક વિશે જાણવાની ઈચ્છા કરે. સુખદેવજી મહારાજને પૂછે કે મને નરકલોકનું વર્ણન સાંભળી ડર લાગે છે, પણ એવો ઉપાય બતાવો કે મનુષ્યને નરકમાં ન જવું પડે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, દરેકને હાથે કાંઈક ને કાંઈક પાપ થાય. રાત્રે સૂતા પહેલા પરમાત્માને નમન કરી અને પોતાનું પાપ કબૂલ કરો. એક એક પાપનું સૂતા પહેલા પ્રાયશ્ચિત કરો. જો મનુષ્ય મન અને શરીરથી કોઈ પાપ નથી કર્યું તો ભગવાનને નમન કરવું. હે પરમાત્મા,
હું આ પાપને છોડી નથી શકતો, આ પાપમાંથી મને બચાવો. રાજા પરીક્ષિત કહે કે પાપના પ્રાયશ્ચિતથી પાપનો નાશ થાય, પણ પાપ કરવાની વાસના તો નાશ થતી નથી. પ્રાયશ્ચિત કર્યા પછી પણ પાપ કરવાની મનમાં ઈચ્છા રહે. આથી એવો કોઈ ઉપાય બતાવો કે કોઈ દિવસ પાપ કરવાની ઈચ્છા થાય જ નહીં. સુખદેવજી મહારાજ કહે, એ રાજન, પરમાત્માની કૃપા વગર પાપ છૂટતું નથી. ઇફેક ઓછી. મન ઉપર જરાય વિશ્વાસ ન રાખો, હજી ઓછી. મન લૂચું છે બહેનો ભાઈઓ, ડગાખોર છે. આપણા મનને અંકુશમાં રાખવું જોઈએ. એકવાર આપણા મનને છૂટ આપશો ને તો ફરીથી પાપ કરવા આપણું મન તૈયાર હશે. માટે મનને જરા પણ છૂટ ન આપી. ભગવાનના નામમાં બહેનો ભાઈઓ આપણા મનને રાખો તો પાપ નહીં થાય. આ પ્રસંગને લગતું જ બહેનો ભાઈઓ અજામિલનું એક ચરિત્ર આવે છે. અજામિલ અનેક પ્રકારના પાપ કરી અને ઘર ગુજરાન ચલાવતો હતો. તે પહેલા તો અજામિલ પવિત્ર અને સદાચારી હતો. પણ અજામિલ એક દિવસ વનમાં ગયો અને કોઈ ગણિકાને કોઈ પુરુષ સાથે કામ કીડા જોઈતો રહ્યો, અને એ ગણિકાને જોવાથી અજામિલનું મન બગડ્યું અને